નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાની સવિતા હોસ્પિટલ પાસે આવેલ પ્રથમ રેસિડેન્સી પ્રથમ વરસાદમાં પાણી ભરાયું છે. વરસાદી પાણીની સમસ્યાનો નિકાલ નહીં આવે તો હાઈવે જામ થવાની સ્થાનિક રહીશોએ ચીમકી ઉચ્ચારી છે. વડોદરામાં બુધવારે પડેલા અતિભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા હતા. સવિતા હોસ્પિટલ પાસે આવેલી પ્રથમ રેસિડેન્સીમાં છેલ્લા 4 દિવસથી પાણી ભરાયા છે. સ્થાનિક રહીશો તંત્રના પાપે હાલાકી ભોગવી રહ્યા છે. છેલ્લા 10 વર્ષથી સ્થાનિક રહીશો હાલાકી ભોગવી રહ્યા છે. પાણી ભરાઈ રહેતા બાળકો શાળાએ જઈ નહીં શકતા ભણતર બગડી રહ્યું છે હોવાના સ્થાનિક રહીશો આક્ષેપ કરી રહ્યા છે. શહેરમાંથી પાણી ઉતર્યા પરંતુ પ્રથમ રેસિડેન્સીમાં હાલમાં પણ પાણી છે. દૂધ, શાકભાજી સહિતના જીવન જરૂરી ચીજવસ્તુ લેવા સોસાયટીના સભ્યોએ ટ્રેક્ટરની વ્યવસ્થા કરી છે. હવે આ લોકો છે ને 4 દિવસ સુધી આ લોકોને એક આશા અમારા યુનિટ હોલ્ડરને બધાને હતી કે કોર્પોરેશન તરફથી કંઈક ને કંઈક સુવિધા મળીને પાણી નીકળી જશે, પણ આ 4 દિવસ થઈ ગયા છે. તમે જોઈ શકો છો બધા ભેગા થયા છે અને મારી પાસે એવી રજૂઆત લઈને આવ્યા છે કે આપણે હાઈવે તરફ જઈએ. 285 મકાન છે અને આપણે હાઈવે બ્લોક કરીએ, જેથી કરી હાઈવે બ્લોક કરવાથી ગાંધીનગરમાં બેઠેલાઓ અને દિલ્હીમાં બેઠેલાઓને ખબર પડે. હવે ત્યાં સુધીની સ્થિતિ સર્જાઈ છે. હવે એ લોકોને અત્યારે મેં સમજાયા છે કે મને કોર્પોરેશનમાંથી આશ્વાસન આપ્યું છે કે ભાઈ જેસીબી મોકલીએ છીએ. જો એમનું જેસીબી અત્યારે કદાચ 1-2 કલાકની અંદર આ પાણીનો અમારો નિકાલ નહીં આવે તો મારે ના છૂટકે એમને પરમિશન આપવી પડશે કે હા તમે હાઈવે જઈ અને હાઈવે બ્લોક કરો, કારણ કે મારી બી મજબૂરી છે. બધા જ યુનિટ હોલ્ડર તમે જોઈ શકો છો કે બધા ભેગા થયા છે અને જવાની બિલકુલ તૈયારી કરી રહ્યા છે. હવે આગળનું એ તો હવે જો નહીં થાય તો અમારે એ પણ પગલું લેવું પડશે. પાલિકા દ્વારા પાણીના નિકાલ માટે મૂકવામાં આવેલ પમ્પિંગ પણ બંધ છે. જો વરસાદી પાણીની સમસ્યાનો નિકાલ નહીં આવે તો હાઈવે જામ થવાની સ્થાનિક રહીશોએ ચીમકી ઉચ્ચારી છે. પાણી ભરાવવું એ દર વર્ષનો પ્રોબ્લેમ છે, પણ પાણી ભરાઈને પછી નીકળી જાય છે કારણ કે બહાર આઉટપુટ હોય છે. અને અત્યારે જે બી પાણી જાય છે ડાયરેક્ટલી તો કોઈ સિસ્ટમ છે જ નહીં આઉટપુટ માટેની. આ પંપ અને જે પંપ મૂકેલા છે પંપથી જ પાણી જાય છે. પણ જ્યારે બી આવો ભારે વરસાદ પડે છે, આ પહેલા બી એક વાર થયેલું છે 2019માં, ત્યારે બી અમારે લગભગ 4 દિવસ લાઇટ નહોતી, 7 દિવસ જમવાનું નહોતું, પાણીનું કંઈ વ્યવસ્થા નથી, કશું જ નહોતું. સેમ પરિસ્થિતિ હવે આ ધીમે ધીમે આમાં આ થઈ રહી છે કે હવે આમાં જો અહીંનું સોલ્યુશન આ રીતે અહીંયા નહીં આવે અને આવી રીતે જ પાણી અહીંયા ભરેલું રહેશે તો આગળ જતા લાઇટો જશે, બધું જ જશે. અને મેઇન પ્રોબ્લેમ અમારો પાણીનો જ છે કે આ પાણી આઉટપુટ મળતો નથી અમને, અને પાણીનો આઉટપુટ મળતો નથી એટલે આવવા જવામાં અવર જવર થાય. હું આજે જે ડૉક્ટર છું તો અમારે હોસ્પિટલ 2 ટાઈમ જવાનું હોય, ક્લિનિકે જવાનું હોય, તો એ બી અમને તકલીફ પડે છે. અમે વિચાર કરીએ કે ઇમરજન્સીમાં અમારે રાત્રે નીકળવું છે તો અહીંથી ગાડી કાઢવી કે નહીં, કે ચાલીને જવું કે નહીં, કઈ રીતે જવું, તો એ અગવડતાઓ અમને પડે છે. બધા અહીંયા આવે છે, જાય છે, પણ દૂધની તકલીફ હોય છે, પાણીની તકલીફ હોય છે, શાકભાજી નથી મળતું. ઇવન અમારા બાળકોને ટ્યુશન લેવા મૂકવા, સ્કૂલમાં લેવા મૂકવા માટેની વાન પણ અંદર નથી આવતી. અમારે બહાર કેવી રીતે બાળકોને છોડવા જવાનું એ પણ એક મોટો પ્રોબ્લેમ છે. 3 દિવસથી મારી છોકરી કોલેજમાં નથી ગઈ, ટ્યુશનમાં નથી ગઈ. એવા કેટલા બધા છોકરા છે. 285 મકાન છે, એમાંથી કેટલા હજારો છોકરાઓ એવા છે કે જે અત્યારે ટ્યુશન પણ નથી જતા, કે જેમની સ્કૂલોમાં નથી પહોંચાડી શકતા, અને અમારું છોકરાઓનું ભણતર બગડી રહ્યું છે. તો એનું શું સોલ્યુશન? રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.